કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં છો બધા? આજે આપણે ફરીથી પાછા ધોરણ 11 માટે એકાઉન્ટન્સી વિષય સાથે ભેગા થયા છીએ. આજે આપણે તમારા અભ્યાસક્રમનું ત્રીજું ચેપ્ટર વસ્તુ અને સેવાઓનો કર પરિચય એના વિશેનો અભ્યાસ કરીશું. સામાન્ય રીતે આને જીએસટી તરીકે તમે બધા ઓળખો છો. તો આ જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બહુ પ્રચલિત નામ થયેલું છે અને તેનો સંપૂર્ણ અભ્યાસ તમારે હવે આજે આ પ્રકરણમાં કરવાનો છે. તો શરૂ કરીએ આપણે તમારું ધોરણ 11 એકાઉન્ટન્સીનું ત્રીજું ચેપ્ટર વસ્તુઓ એટલે ગુડ્સ અને સેવાઓ એટલે સર્વિસ, કર એટલે ટેક્સ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એનો પરિચય. ધ્યાન આપજો મિત્રો, દેશની જે આર્થિક જરૂરિયાતો છે એ જરૂરિયાતોને સંતોષવા સરકાર દ્વારા વેરા ઉઘરાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરેક દેશોમાં થાય છે. આ વેરાઓમાં મુખ્યત્વે બે પ્રકાર છે. કોઈ પણ દેશ પોતાની આર્થિક જરૂરિયાતોને સંતોષવા માટે વેરા દ્વારા જ પોતે નાણાકીય કમાણી કરી શકે છે અને આ વેરાઓને આપણે બે પ્રકારમાં વિભાજિત કરી શકીએ છીએ. પહેલો વિભાગ છે પ્રત્યક્ષ વેરા, ડાયરેક્ટ ટેક્સ, અને બીજો છે પરોક્ષ વેરા, ઇનડાયરેક્ટ ટેક્સ. એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ વેરા દ્વારા કોઈ પણ દેશ પોતાની આર્થિક જરૂરિયાતોને સંતોષવા નાણાં ભેગા કરે છે. પરોક્ષ વેરાઓ, ધ્યાન આપજો, પ્રત્યક્ષ વેરા એટલે કેન્દ્ર સરકાર એટલે કે આપણા દેશની વાત કરીએ તો દિલ્હી સરકાર પોતે જે વેરા વસૂલ કરે એને પ્રત્યક્ષ વેરા કહેવાય અને જે રાજ્ય સરકારો દ્વારા ટેક્સ વસૂલ કરવામાં આવે એને પરોક્ષ વેરા કહેવાય. એટલે આપણે અહીંયા સમજૂતી મેળવીએ કે પરોક્ષ વેરા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવે છે. પરોક્ષ વેરા કેન્દ્ર સરકાર પણ ઉઘરાવે, રાજ્ય સરકાર પણ ઉઘરાવે અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા પણ ઉઘરાવવામાં આવે. આ વેરાઓમાં વિવિધતા અને કાયદેસરની જોગવાઈઓમાં વિવિધતા જોવા મળે છે. કારણ કે દરેક રાજ્યમાં ફેરફાર હોય છે. દરેક રાજ્યોમાં વેરાને લગતા કાયદાઓ અલગ અલગ બનેલા હોય છે. આ માટે તેમાં વિવિધતા જોવા મળે છે. સંચાલનમાં એટલે કે વેરા ઉઘરાવવાની કાર્યના સંચાલનમાં સરકાર, વેરા અધિકારીઓ અને કર વસૂલ કરનારાઓ માટે ઘણી સમસ્યાઓ ઉદ્ભવે છે. આ નિવારણ માટે ધ્યાન આપજો, દરેક જગ્યાએ વેરા ઉઘરાવનાર જે સંચાલન કરે છે એ સરકાર હોય, વેરા અધિકારીઓ હોય કે કર વસૂલ કરનારા હોય, એમના માટે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે. કારણ કે દરેક પ્રદેશોમાં, દરેક રાજ્યોમાં નિયમો અલગ અલગ બનેલા છે. આ વિવિધતાને દૂર કરવા આ વિવિધતાને દૂર કરવા
આ એક સૂત્ર મૂકવામાં આવ્યું, એક દેશ એક કર, એક દેશ એક કર. આ સૂત્ર દ્વારા 1 જુલાઈ 2017, આ તારીખ યાદ રાખજો, 1 જુલાઈ 2017 રોજ સરકાર દ્વારા જીએસટી વસ્તુ અને સેવા કર ની રજૂઆત કરવામાં આવી. આપણા દેશમાં 1/7/2017 રોજ ભારત સરકાર દ્વારા જીએસટી અમલમાં મૂકવામાં આવ્યો, જેના માટેની પાછળનું એક જ સૂત્ર હતું કે એક દેશ છે તો એક જ કર હોવો જોઈએ. તો આ રીતે આપણે જીએસટીનો અર્થ સમજી શક્યા. હવે જીએસટીમાં શું થઈ રહ્યું છે ધ્યાન આપજો બધા. પહેલાં જે વેરા ઉઘરાવવામાં આવતા હતા એમાં કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા વત્તા રાજ્ય સરકારના પરોક્ષ વેરા, કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા નીચે પ્રમાણેના વેરાઓ વસૂલ કરવામાં આવતા હતા, જેમ કે કેન્દ્રીય વેચાણ વેરો, બીજું હતું આબકારી જકાત, ત્યારબાદ કસ્ટમ ડ્યુટી, સેવા કર. આ બધા ટેક્સ કેન્દ્ર સરકાર દ્વારા, એટલે કે કેન્દ્રીય વેચાણ વેરો, આબકારી જકાત, કસ્ટમ ડ્યુટી, સેવા કર, આ બધું કેન્દ્ર સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતું હતું. એની સામે રાજ્ય સરકારમાં મૂલ્ય વૃદ્ધિ વેરો, જેને આપણે વેટ કહેતા હતા, વેલ્યુ એડેડ ટેક્સ, વેટ, પછી ખરીદ વેરો, પરચેસ ટેક્સ, વેચાણ વેરો, સેલ્સ ટેક્સ અને મનોરંજન વેરો, આ બધું રાજ્ય સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતું હતું. એટલે કે કેન્દ્ર સરકાર પણ અલગ વેરા વસૂલ કરતી હતી, રાજ્ય સરકાર પણ અલગ વેરા વસૂલ કરતા હતા. પરંતુ 1/7/2017 રોજ ભારત સરકાર દ્વારા જીએસટી અમલમાં આવ્યો, એટલે આ બધા વેરાઓનો સરવાળો કરીને એક જ ટેક્સ ગણવામાં આવે છે, જેને આપણે વસેક અથવા જીએસટી તરીકે ઓળખીએ છીએ. એટલે હવે ભારતમાં આ બંને પ્રકારના વેરા રદ કરીને એક જ પ્રકારનો વેરો એટલે કે જીએસટી વસૂલ કરવામાં આવે છે. તો આ પ્રમાણે હવે જીએસટીનો અર્થ આપણે વિસ્તૃત રીતે સમજવાના છીએ. આગળ વિચારીએ આપણે. દેશમાં કર માળખામાં સામ્યતા લાવવા 5 પ્રકારના વસેક એટલે કે જીએસટીની જોગવાઈ કરવામાં આવી. આખા દેશમાં કાયદાઓની એક સરખી જોગવાઈ લાગુ પાડવા માટે 5 પ્રકારના જીએસટી અમલમાં મૂકવામાં આવ્યા, જેમાં સૌથી પહેલો નંબર છે કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો. કેન્દ્રીય વસ્તુ અને સેવાઓ કર કાયદો, જેને આપણે CGST એક્ટ કહીએ છીએ, એટલે કે સેન્ટ્રલ જીએસટી એક્ટ. તો આ કેન્દ્રીય વસ્તુ અને સેવાઓ કર કાયદો નંબર 1 આપવામાં આવ્યો. બીજો નંબર આપવામાં આવ્યો રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો,
જેને આપણે કહીએ છીએ SGST એક્ટ, સ્ટેટ જીએસટી એક્ટ, એટલે કે રાજ્યનો વેરો. નંબર 3 આપવામાં આવે છે કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, જેને આપણે યુટીજીએસટી એક્ટ કહીએ છીએ, યુનિયન ટેરિટરી જીએસટી એક્ટ. આ નંબર 3 આપવામાં આવ્યો. પછી 4 નંબર સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, આઈજીએસટી, ઇન્ટિગ્રેટેડ જીએસટી એક્ટ તરીકે ઓળખાય. એટલે કે બધી વસ્તુઓ ભેગી થાય, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની ભેગા વસ્તુઓ અને સેવાઓનો કર આઈજીએસટી એક્ટ બનાવવામાં આવ્યો. અને છેલ્લું 5મો નંબર વસ્તુઓ અને સેવાઓ કાયદો, એટલે કે જીએસટી કમ્પન્સેશન એક્ટ, એટલે કે વળતરનો કાયદો. તો આ પ્રમાણે તમારે 5 જીએસટી અમલમાં મૂકવામાં આવ્યા. પહેલું છે કેન્દ્રીય વસ્તુ અને સેવાઓ કર, એટલે કે ભારત સરકારના દિલ્હી વિભાગ તરફથી કાયદો આવે CGST. રાજ્ય વસ્તુ અને સેવા કર સ્ટેટ જીએસટી. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગતો ટેક્સ યુટીજીએસટી યુનિયન ટેરિટરી. સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર ઇન્ટિગ્રેટેડ જીએસટી. વસ્તુ અને સેવાઓ કાયદો વળતર માટેનો, એટલે કે જીએસટી કમ્પન્સેશન એક્ટ. તો આવા 5 જીએસટી ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા છે. હવે આપણે વસેકનો અર્થ, એટલે કે જીએસટીનો અર્થ શીખીશું. વસેકને આપણે જીએસટી, એટલે કે ગુજરાતીમાં વસ્તુ અને સેવા કરને ટૂંકાણમાં વસેક શબ્દ મૂકવામાં આવ્યો છે. તો વસેકનો આપણે અર્થ જીએસટી કરવાનો છે. તો વસેકનો અર્થ વસેકનો અર્થ થશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ વેરાઓ, કરવેરા રદ કરીને, એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જેટલા પણ ટેક્સ હતા બધા ટેક્સ રદ કરીને વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા. તેને વસેક એટલે જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. પહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા વિવિધ પ્રકારના વેરાઓ લગાડવામાં આવતા હતા. આ બધા વેરાઓને રદ કરીને બધાને એક જ વેરા હેઠળ જ્યારે આવરી લેવામાં આવ્યા ત્યારે જે વેરો અસ્તિત્વમાં આવ્યો તેને જીએસટી એટલે કે વસેક તરીકે ઓળખવામાં આવે છે. આ લક્ષણો એના જોવા જઈએ આપણે, વસેકના લક્ષણો તો સૌથી પહેલું લક્ષણ છે એક જ કર. એક જ કરનો મતલબ થયો તમામ પ્રકારની વસ્તુ અને સેવાઓને એક જ પ્રકારના વેરા હેઠળ આવરી લેવામાં આવે છે.
એટલે બધી વસ્તુઓ એક જ વેરા હેઠળ કાર્યરત બને છે, એટલે દરેક પર એક જ ટેક્સ લાગે છે. ત્યાર પછી બીજો નંબર છે પૂર્તિ પર. પૂર્તિ એટલે સપ્લાય. પૂર્તિનો મતલબ થયો સપ્લાય, એટલે માલને આપવો કે સેવા આપવી. પૂર્તિ પર વેરાની કે કરની વસૂલાત. આનો અર્થ એવો થાય કે જ્યારે તમે માલ વેચો છો કે સેવા તમે આપો છો ત્યારે જ તમારે વેરો કાપી લેવાનો છે. પહેલાં શું થતું હતું, સામે ખરીદી થાય પછી વેરો કાપવામાં આવે. જ્યારે આ પ્રકારના વેરામાં એવી સગવડતા કરી આપવામાં આવી કે જ્યારે પૂર્તિ એટલે કે વ્યવહાર બને અને તરત જ તમારે જીએસટી કાપવાનો રહેશે. નંબર 3 છે વસેક કાઉન્સેલિંગ. વસેક કાઉન્સિલનો મતલબ થાય તમામ પ્રકારની કામગીરી વસેક કાઉન્સિલ હેઠળ થાય છે. આ કાઉન્સિલમાં રાજ્ય પોતે પ્રતિનિધિત્વ ધરાવે છે, એટલે કે રાજ્યનું પ્રતિનિધિત્વ હોય છે અને તેના અધ્યક્ષ તરીકે એટલે કે વસિકના અધ્યક્ષ કેન્દ્રના નાણામંત્રી હોય છે. બે વસ્તુ વસેક કાઉન્સિલમાં ધ્યાન રાખવાની કે વસિક કાઉન્સિલ હેઠળ જ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે, તેનું રાજ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે અને આ વસેક કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી પોતે સ્થાન ધરાવે છે. પછી વસેકના દર. ધીમું કરી દેજો. વસેકના દર તમે જોવા જાઓ તો કાઉન્સિલની ભલામણ પ્રમાણે વસેકના દર નક્કી થાય છે. કાઉન્સિલ જે કે એ પ્રમાણે જીએસટીના રેટ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી આયાત વસેક. આયાત અને વસેક. આયાત અને વસેકમાં કહી શકાય કે આયાતને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવાય છે, એટલે કે વસ્તુઓ અને સેવાઓને આયાત આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવાય છે. આંતરરાજ્ય એટલે એકને એક રાજ્યની અંદર થતા વ્યવહારોને આમાં ધ્યાનમાં લેવાય છે. ત્યાર પછી વસેક પરત જમા. છઠ્ઠું લક્ષણ છે વસેક પરત જમા. આનો અર્થ થાય કે ખરીદી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે છે. એટલે કે ખરીદી વખતે ચૂકવેલ જીએસટીની રકમ વેચાણ વખતે ચૂકવવામાં આવતા જીએસટીમાંથી બાદ મળે છે. કારણ કે બંને વખત જીએસટી ના ચૂકવવામાં આવે. વસ્તુની ખરીદી કરીએ ત્યારે જે જીએસટીની રકમ આપણે ચૂકવી છે, વેચાણ કરતી વખતે પણ તમારે ચૂકવવો પડે જીએસટી, પરંતુ એ જીએસટીમાંથી ખરીદી વખતે ચૂકવેલ જીએસટીની રકમ તમને બાદ મળે છે. ત્યાર પછી કરની વહેંચણી. કર વહેંચણીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચણીની યોગ્ય વ્યવસ્થા ઊભી કરેલ છે. જે ટેક્સ આવે એ ટેક્સ બે વચ્ચે વહેંચાય, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ટેક્સની વહેંચણી મારવા માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરેલી હોય છે. ત્યાર પછી કર નિર્ધારણ.
વસ્તુઓ પર લાગતો ટેક્સ, વસ્તુઓ પર લાગતો ટેક્સ એટલે કે જીએસટી તેની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. વસ્તુની શું જરૂરિયાત છે તેના આધારે ટેક્સના રેટ નક્કી કરવામાં આવે છે. આ પ્રમાણે કર નિર્ધારણ થયેલું છે. પછી પૂર્વ નિર્ધારિત કરનું માળખું 9 નંબર, પૂર્વ નિર્ધારિત કર માળખું. કેન્દ્ર સરકાર દ્વારા પહેલેથી કર માળખું નક્કી કરવામાં આવ્યું છે. દરેક વસ્તુને તેમાં ગોઠવવામાં આવી છે અને એ પ્રમાણે કર માળખું આખા ભારતમાં અમલમાં મૂકેલું છે. 5 વસેક કાયદાઓ છે. 10 નંબર છે. આપણે અગાઉ જોયા તેમ 5 જીએસટીના કાયદાઓ અમલમાં મૂકેલા છે જે આખા ભારતમાં કાર્યરત છે. અને છેલ્લો મુદ્દો છે દરેકે દરેક કાયદાઓ બધા જ પ્રદેશમાં સમાનતા ધરાવે છે. ભારતની અંદર જોવા જઈએ તો દરેક રાજ્યોમાં, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જીએસટી સમાન દરે લાગુ પડે છે. તો આ પ્રમાણે વસેકના લક્ષણો આપણે જોયા. પહેલું છે એક જ કર. ત્યાર પછી જ્યારે પણ વસ્તુ કે સેવાની પૂર્તિ કરવામાં આવે એટલે કે સપ્લાય કરવામાં આવે ત્યારે કરની વસૂલાત થાય છે. વસેક કાઉન્સિલની સ્થાપના કરી છે જેમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ છે અને તેના અધ્યક્ષ કેન્દ્રના નાણામંત્રી છે. વસેકના દર કાઉન્સિલની ભલામણ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. આયાત અને વસેક, વસ્તુ અને સેવાઓને આયાત આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવાય છે. વસેક પરત જમા એટલે કે ખરીદી વખતે ચૂકવેલ જીએસટીની રકમ વેચાણ વખતે ચૂકવવામાં આવતા જીએસટીના રકમમાંથી બાદ કરવામાં આવે છે. કરની વહેંચણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચણી યોગ્ય વ્યવસ્થાથી કરવામાં આવે છે. કર પરનો ટેક્સ એટલે કે જીએસટીનો ટેક્સ કાઉન્સિલ પોતે ધ્યાનમાં રાખીને વસ્તુની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરે છે. આખા દેશમાં પૂર્વ નિર્ધારિત કર માળખું અમલમાં મૂકેલું છે. 5 પ્રકારના જીએસટી અમલમાં મૂકેલા છે અને દરેકે દરેક પ્રદેશમાં સમાનતાના ધોરણે જીએસટી લાગુ પડે છે. હવે આગળ આપણે અભ્યાસ કરીએ તો વસ્તુ અને સેવાઓ અથવા બંનેની પૂર્તિ માટે વસ્તુઓ અથવા સેવાની પૂર્તિ, પૂર્તિ એટલે સપ્લાય, વસ્તુ અને સેવાઓની પૂર્તિ પર લાગતા ટેક્સની વાત કરીએ તો આનો એક ચાર્ટ બની શકે. પહેલું છે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિનો વેરો, રાજ્ય કે કેન્દ્ર શાસિતની અંદર થતા સપ્લાયનો વેરો. અને બીજું છે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની બહારની પૂર્તિ એટલે કે સપ્લાયનો વેરો. રાજ્ય કે કેન્દ્ર શાસિતની બહાર જે સપ્લાય થતું હોય એના પર લાગતો વેરો. તો કેન્દ્ર સરકારની અંદર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અંદર લાગતા વેરાઓમાં વસૂલ કરવા પાત્ર વેરામાં વસૂલ કરવા પાત્ર કરમાં પહેલો નંબર આવે છે કેન્દ્રીય વસ્તુઓ અને સેવા કર, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને બીજું છે રાજ્ય વસ્તુઓ અને સેવા કર, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર જ્યારે ટેક્સ લાગે ત્યારે, વસ્તુનો સપ્લાય કરવામાં આવે ત્યારે વસૂલ કરવા પાત્ર કર એક જ છે સંકલિત વસ્તુઓ અને સેવા કર, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ.
આને એક સામાન્ય સમજણ ઊભી કરીએ તો કહી શકાય કે ગુજરાતમાં જ એટલે કે અમદાવાદથી જુનાગઢ વ્યવહાર થાય, અમદાવાદથી જુનાગઢમાં વ્યવહાર થાય તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર થતો વ્યવહાર છે ત્યારે બે પ્રકારના ટેક્સ લાગે. એક લાગે છે CGST અને બીજો લાગે છે SGST. તો આ પ્રકારે બે પ્રકારના ટેક્સ લાગે કારણ કે તે રાજ્યની અંદર કે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર થતો વેરો છે. તો આ પ્રમાણે તેમાં CGST કે SGST લાગુ પડશે. પરંતુ અમદાવાદથી અમૃતસર જ્યારે કોઈ વ્યવહાર બને, અમદાવાદથી અમૃતસરમાં જ્યારે કોઈ વ્યવહાર બને ત્યારે IGST વેરો લાગુ પડે. એટલે કે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પડશે. તો જ્યારે આંતરરાજ્ય હોય ત્યારે તમારે CGST ને SGST લાગુ પડવાના, પરંતુ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે એક રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ્યારે કોઈ વ્યવહાર બનતો હોય ત્યારે IGST લાગુ પડે છે. આ GSTની સામાન્ય સમજ આપણે કરી શકીએ. તો આ પ્રમાણે બે પ્રકારના ટેક્સ વસ્તુની પૂર્તિ વખતે જ મૂકવામાં આવે છે. હવે વસેકના લાભ જોઈએ આપણે. વસેકના લાભ કે આ પ્રમાણે જે ટેક્સ લાગુ કર્યો છે એનાથી શું ફાયદા થઈ શકે. તો પહેલો લાભ છે એક જ કર, એટલે કે ટેક્સનો રેટ એક જ છે, એટલે ક્યાંય પણ કોઈ વિવિધતા જોવા મળતી નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરના સ્થાને એક જ કરની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. પછી નંબર 2 છે સરળ કર વ્યવસ્થા. ટેક્સની વ્યવસ્થા ખૂબ સરળ છે. વિવિધ પ્રકારના પરોક્ષ વેરાઓને રદ કરીને એક સરળ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. ત્યાર પછી ત્રીજો નંબર છે બેવડા કર દૂર કરવામાં આવ્યા છે. જ્યારે ઘણી વખત ડબલ ટેક્સ લાગતો હોય ત્યારે એ ટેક્સ દૂર કરેલા છે. વસેકના અમલીકરણ પહેલાં કર ભરનારાઓને 2 કે 3 વધારાના વેરાઓ ભરવા પડતા હતા, તે હવે દૂર થઈ ગયા છે. એટલે કે વધુ કર વેરા ભરવાની જવાબદારીઓમાંથી મુક્તિ મળી છે અને એક જ વેરો ભરવો પડે છે. પછી ચોથો નંબર છે ભાવ ઘટાડાનો લાભ. ઉપભોક્તા માટે વસ્તુ અને સેવાઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. કારણ કે પહેલાં વેપારીઓ દ્વારા ઘણા બધા ટેક્સ લગાડવામાં આવતા હતા, જેના કારણે વસ્તુની કિંમતમાં ખૂબ વધારો જોવા મળતો હતો. હવે એક જ પ્રકારનો વેરો લાગુ પડવાથી ઉપભોક્તા એટલે કે ગ્રાહકોને સસ્તા ભાવની વસ્તુ મળવા માંડી છે. એટલે ઉપભોક્તાને સસ્તી વસ્તુ મળવા માંડી છે. ત્યાર પછી 5મો નંબર છે સમાન વેરા. દેશવ્યાપી સમાન વ્યવહારોની વ્યવસ્થા ઊભી થઈ છે. આખા દેશમાં એક જ સરખો ટેક્સ લાગુ પડ્યો છે. એટલે કે દરેકે દરેક જગ્યાએ ધંધાકીય એકમોમાં સમાનતા જોવા મળી છે. એક જ વેરો લાગવાથી કર ચોરીમાં ઘટાડો થયો છે. એક કરતાં વધુ જ્યારે ટેક્સ લાગુ પડતા હતા ત્યારે લોકો ટેક્સમાં ચોરી કરતા હતા, એટલે કે ટેક્સ ન ભરતા હતા. પરંતુ હવે એક જ ટેક્સ લાગુ પડતો હોવાથી દરેક વ્યક્તિઓ કર રેગ્યુલર ભરતા થયા છે. એટલે કે કર ચોરીમાં ઘટાડો થયેલો જોવા મળે છે. ત્યાર પછી નંબર છે વસેક પરત જમા. અગાઉ આપણે વાત કરી તેમ ખરીદી વખતે આપણે જે ટેક્સ ભરેલો હોય તે જ માલનું જ્યારે વેચાણ કરવામાં આવે ત્યારે પણ વેચાણ વેરો ભરવો પડે છે, એટલે GST ભરવો પડે છે. પરંતુ GSTમાં એક જોગવાઈ છે કે ખરીદી વખતે ચૂકવેલ GSTની રકમ તે જ વસ્તુના વેચાણ વખતે ચૂકવવાના GSTમાંથી બાદ કરવામાં આવે છે. એટલે ખરીદી પર ચૂકવવામાં આવેલ વસેક વેચાણ પર ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે છે. તેથી કર ભરનારે ચોખ્ખી રકમ ભરવાની હોય છે. તો આ પ્રમાણે વસેક પરત જમા એ પણ લાભ કહી શકાય, જે વેપારીઓને ખૂબ મુખ્યત્વે ફાયદો કરે છે. 8 નંબર છે અર્થતંત્રમાં ઉપયોગી.
કોઈ પણ દેશ આર્થિક રીતે ત્યારે જ મજબૂત બને જ્યારે તેમાં ટેક્સનું પ્રમાણ વધે. દરેક વ્યક્તિ એક જ વેરો હોવાથી ટેક્સ ભરવા માટે રાજી થાય છે. દરેક વ્યક્તિ જીએસટી ભરે છે, જેથી દેશની આર્થિક કમાણીમાં વધારો થાય છે. અને દેશની આર્થિક કમાણીમાં વધારો થાય છે એટલે અર્થતંત્રમાં તે ખૂબ ઉપયોગી બને છે. ત્યાર પછી દેશનો આર્થિક વિકાસ થાય એના કારણે સમાન પ્રાદેશિક વિકાસ થાય છે. દરેક પ્રદેશનો સમાન વિકાસ જીએસટીના કારણે શક્ય બને છે. પ્રાદેશિક અસમાનતા ઘટે છે. ત્યારબાદ એક જ ટેક્સ છે એટલે કે વહીવટી કામગીરીમાં ઘટાડો જોવા મળે છે. પહેલાં વધુ પ્રમાણમાં વહીવટી કામગીરી કરવી પડતી હતી. હવે એક જ ટેક્સ લાગતો હોવાથી વહીવટી કામગીરીમાં ઘટાડો જોવા મળે છે અને તેના કારણે સરકારી કામગીરીમાં પણ ઘટાડો જોવા મળે છે. તો આ પ્રમાણે વસેકના ઘણા બધા ફાયદા છે. આપણે ફરીથી રિપીટ કરી લઈએ. પહેલું છે એક જ કર છે, એટલે કે એક જ જગ્યાએ આખા ભારતમાં એક જ પ્રમાણે જીએસટીના રેટ છે. ગણવામાં ખૂબ સરળ છે, એટલે કે સરળ કર વ્યવસ્થા છે. પહેલાં વેપારીઓ એક કરતાં વધુ પ્રમાણમાં વેરાઓ ભરવા પડતા હતા. તેમાંથી આ પ્રકારના વેરાના કારણે બેવડા કર ભરવામાં દૂર મળે છે, એટલે કે બેવડા કર દૂર થઈ ગયા છે. ભાવ ઘટાડાનો લાભ ઉપભોક્તાને મળે છે, કારણ કે લોકો દ્વારા ટેક્સનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું હોવાથી સસ્તા ભાવે વસ્તુ મળવાપાત્ર બની છે. આખા ભારતમાં તમામ પ્રકારના પ્રદેશોમાં, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સમાન વેરો જોવા મળે છે. લોકો એક જ ટેક્સ ભરવાનો હોવાથી અને કામગીરી સરળ હોવાથી કરચોરીમાં ઘટાડો થયો જોવા મળે છે. વસેક પરત જમા એક ખૂબ સારી વ્યવસ્થા છે. ખરીદી વખતે ચૂકવેલ વસેક વેચાણ વખતના ચૂકવતા વેરામાંથી બાદ મળે છે, એટલે કે દરેક વેપારી વેરો ભરવા માટે રાજી બને છે. સરકારને વધુ પ્રમાણમાં વેરા મળે છે એટલે અર્થતંત્રમાં ઉપયોગી બને છે. અર્થતંત્ર સમૃદ્ધ બને છે અને આર્થિક રીતે સમૃદ્ધ થતું હોવાથી દેશના તમામ પ્રદેશોનો સમાન વિકાસ જોવા મળે છે. ક્યાંય પણ કોઈ પણ અસમાનતા જોવા મળતી નથી. સરકારને આ વહીવટી કામગીરીમાં પણ ઘટાડો જોવા મળે છે અને સરકારની કામગીરીમાં પણ ઘટાડો જોવા મળે છે. હવે આપણે વેરાના દરની વાત કરીએ. વસેકના દર, તો એના માટે આપણે ચાર્ટ બનાવીશું. એ ચાર્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. પહેલું છે પરિશિષ્ટ અને વસેક દર. આ પહેલો એક કોલમ બને છે. બીજું કોલમ છે બે રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેનો સપ્લાય. બે રાજ્યો વચ્ચે અથવા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે સપ્લાય થાય ત્યારે શું બને, અને જે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આંતરિક સપ્લાય, એટલે કે એક જ રાજ્યની અંદર થતા સપ્લાયમાં, બે રાજ્યો વચ્ચે થતા સપ્લાયમાં અને પરિશિષ્ટ નંબર પ્રમાણે આની અંદર CGST અને SGST લાગુ પડશે. તો CGST ને SGST બંને લાગુ પડે છે. આ પ્રમાણે તમારે એક ચાર્ટ બનશે અને એ ચાર્ટ પ્રમાણે વેરાને આપણે વિભાજિત કરીને સમજવાના છે. પહેલું છે પરિશિષ્ટ 1. જ્યારે 5% વેરો લાગતો હોય, એટલે કે ગુજરાતમાંથી અમૃતસર એટલે કે પંજાબમાં જ્યારે માલ જતો હોય ત્યારે તેના ઉપર 5% વેરો લાગે પરિશિષ્ટ 1 પ્રમાણે જો વસ્તુ હોય તો. અને એ જ પ્રમાણે એ જ વસ્તુ જો ગુજરાતમાંથી અમદાવાદના જૂનાગઢમાં મોકલવામાં આવે. આપણે બે ઉદાહરણ આગળ જોયા હતા. અમદાવાદથી જૂનાગઢમાં માલ મોકલવામાં આવે તો જે વસ્તુ ઉપર 5% ટેક્સ લાગે છે એમાં 2.5% એટલે અડધો ટેક્સ કેન્દ્ર સરકારમાં જશે અને અડધો ટેક્સ
રાજ્ય સરકાર પોતે રાખે છે. તો જે વસ્તુઓ પરિશિષ્ટ 1માં આવે છે એમાં આ રીતે વર્ગીકરણ છે. જે વસ્તુઓ પરિશિષ્ટ 2માં આવે છે 12% ટેક્સ લાગે જ્યારે બે રાજ્યો વચ્ચે વ્યવહાર થતો હોય, પરંતુ રાજ્યની અંદરના કોઈ શહેરોમાં કે ગામડાઓમાં જ્યારે આ વ્યવહાર થતો હોય ત્યારે તેના બે સરખા ભાગ પાડવામાં આવે. 6% કેન્દ્ર સરકાર લઈ જાય અને 6% રાજ્ય સરકાર પોતે રાખે છે. જે વસ્તુઓ પરિશિષ્ટ 3માં આવે છે તેમાં 18% ટેક્સ લાગે છે જો બે રાજ્યો વચ્ચે વ્યવહાર થતો હોય, પરંતુ જો રાજ્યની અંદર વ્યવહાર થતો હોય તો 9% ટેક્સ કેન્દ્ર સરકાર લઈ જાય છે, 9% ટેક્સ રાજ્ય સરકાર પોતે રાખે છે. એવી રીતે પરિશિષ્ટ 4 આખા ભારતમાં જેટલી પણ વસ્તુઓનો વેપાર થાય છે એને કુલ 6 પરિશિષ્ટમાં વિભાજિત કરવામાં આવ્યા છે. હવે આ 6 પરિશિષ્ટના જુદા જુદા રેટ નક્કી કર્યા છે જીએસટી માટે. પરિશિષ્ટ 4 માટે રેટ નક્કી કરવામાં આવ્યો છે 28%. તો એમાં જો રાજ્ય વચ્ચે હોય તો 14% ને 14% એમ વિભાજિત કરવામાં આવે. પરિશિષ્ટ 5 પ્રમાણે 3% નક્કી કરેલા છે. તો 1.5% કેન્દ્ર સરકાર લઈ જશે ને 1.5% રાજ્ય સરકાર લઈ જશે. અને 0.25% પરિશિષ્ટ 6 પ્રમાણે જીએસટી લાગે છે જો બે રાજ્યો વચ્ચે થતો હોય, પરંતુ જો એ રાજ્યની અંદર થતો હોય તો 0.125% અને 0.125%. એમ આ પ્રમાણે વસેકના દર આખા ભારતમાં સમાન ધોરણે લાગુ કરવામાં આવેલા છે. આ આપણે જીએસટીનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. સામાન્ય અર્થ તમારે એવો કરવાનો છે કે આંતરરાજ્ય એટલે કે રાજ્ય વચ્ચે સપ્લાય થાય જેને આંતરરાજ્ય કહેવાય ત્યારે એક જ ટેક્સ લાગે અને એ ટેક્સનું નામ આપવામાં આવ્યું છે આઈજીએસટી વેરો લાગે. આંતરરાજ્યમાં આઈજીએસટી વેરો લાગે. અને જો આંતરરાજ્ય હોય એટલે કે રાજ્યની અંદર ઉદાહરણ તરીકે કહી શકીએ અમદાવાદથી સુરત. તો અમદાવાદથી સુરત જ્યારે માલ મોકલવામાં આવે એને આંતરરાજ્ય કહેવાય. ત્યારે ટેક્સ 2 પ્રકારના લાગે. એક ટેક્સ લાગશે સીજીએસટી એટલે કે કેન્દ્રીય વેરો, અને બીજું લાગશે તમારું એસજીએસટી એટલે કે રાજ્ય વેરો. તો આ પ્રમાણે તમારે જીએસટીનો અર્થ સમજવાનો છે. વિદ્યાર્થીઓ, જીએસટી હવે પછી ખૂબ અગત્યનું છે. દરેક ચેપ્ટરમાં પણ તમારે જીએસટીને લગતા વ્યવહારો આવવાના છે. તમારે તે બધા જ તૈયાર કરવાના રહેશે. પરંતુ મુખ્યત્વે તારણ આ આપણું નીકળે છે કે જો આંતરરાજ્ય વ્યવહાર હોય ત્યારે એક જ ટેક્સ લાગે આઈજીએસટી, અને રાજ્યની અંદર વ્યવહાર લાગે તો 2 પ્રકારના વેરા લાગે સીજીએસટી અને એસજીએસટી. મને આશા છે કે આજના લેક્ચર દ્વારા તમે જીએસટી વિશે ખૂબ સારું સમજી શક્યા હશો. જીએસટી જ હવે આખા ભારતમાં અમલી છે. તમારે તેનો વિસ્તૃત અભ્યાસ આગળના દરેક ચેપ્ટરોમાં ટોપિક તરીકે ભણવાનો આવશે. ત્યાં સુધી આ લેક્ચરને સતત જોતા રહેજો, અભ્યાસ કરતા રહેજો અને સમજ કેળવશો તો જ આગળ તમને ખબર પડશે. આવજો.